મળી રહ્યા છે। સુરતમાં લેપ્ટોસ્પાઇરોસિસનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું। બારડોલીની યુવતીને આ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। હાલ હોસ્પિટલમાં યુવતીની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું। દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાઇરોસિસનો હાહાકાર મચતો હોય છે। ગત વર્ષે લેપ્ટોસ્પાઇરોસિસને કારણે 5 દર્દીના મોત થયા હતા। દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાઇરોસિસ હાહાકાર મચાવતો હોય છે। ખાસ કરીને અંતરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાઇરોસિસના કેસ વધુ નોંધાતા હોય છે। ચાલુ વર્ષે એક મહિલાને લેપ્ટોસ્પાઇરોસિસ થતા સિવિલમાં દાખલ કરાઈ છે। તમામ હોસ્પિટલને તકેદારીના ભાગરૂપે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવા સૂચના અપાઈ છે। મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય, ડાંગરની રોપણી થતી હોય તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી શેરડીના સમય એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઇક આવતો હોય છે। પણ ઘણા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં। હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે। સમાચારમાં હવે